નમસ્કાર મિત્રો, આપણી સાથે અમારે સુરેન્દ્રનગરથી અશોકભાઈ શ્રીમાળી સાહેબ આજે મારી અશોક મિલની મુલાકાતે આમ તો દર વર્ષે આવે છે, પણ ખાસ આજે પોતે પોતાનો સમય કાઢી અને એમનો તેલનો ઓર્ડર તો ઓલરેડી હોય છે, પણ આજે મારો આગ્રહ હતો કે એક વખત મિલ ઉપર આવે અને ચાલુ મિલે જોવે અને એમને પોતે પણ અનુભવ કરે કે રિયાલિટી ઓઇલ કાઢવાની પ્રોસેસ હોય અને જે આપણું દેશી જે રીતે ઘાણીનું હતું એટલે આપણે એમની પાસે જ જાણીએ કે અશોકભાઈ શ્રીમાળી અમારી આ અશોક ઓઇલ મિલ અને એ અમારી બ્રાન્ડ નેમ અક્ષર ઓઇલ વિશે આજે શું કહેવા માંગે છે. અશોકભાઈ શ્રીમાળી. ધન્યવાદ રમેશભાઈ. આજે ઘણું બધું આપણે બજારની અંદરથી તેલ તો લાવતા જ હોઈએ છીએ, પણ હકીકતમાં એ તેલ ભેળસેળયુક્ત છે કે નહીં આપણે એને નથી જાણી શકતા. પણ આ એક આજના દિવસે જે અમને આ મોકો મળ્યો છે કે રમેશભાઈ અમને અહીંયા મુલાકાત લાવ્યા. લગભગ મિત્રો તમે જોજો ઘણી બધી કંપનીઓ વેચી દેતી છે, પણ તમને એનું અંદરનું પ્રોડક્શન કઈ રીતનું થાય છે તમને નહીં બતાવે. પણ આજે રમેશભાઈ અમને જે આ બતાવ્યું ટોટલી તમામ પ્રકારનું કઈ રીતના સિંગને જોખવામાં આવે છે, કઈ રીતના એના મીણ બહાર કાઢી અને કઈ રીતનું તેલ થાય છે અને છેલ્લે કઈ રીતનું પ્રોસેસર થઈ અને ફિલ્ટર થઈને જે નીકળે છે એ હકીકતમાં બહુ સરસ વાત છે. ગૃહિણીને તરત ખબર પડી જાય કે ઘરે કેવા પ્રકારનું તેલ આવ્યું છે 6 મહિના, વર્ષની અંદર કે 15 દિવસની અંદર. એમાં જાણકાર જે ગૃહિણી હોય ને એને તો પહેલા જ દિવસે ખબર પડી જાય. અને વાત કરીએ તો કાલે જ તે જે હું એક ડબ્બો લઈને ગયો હતો, પણ કાલે રસોઈ બનાવ્યા પછી એવું લાગ્યું કે ના, હકીકતમાં વાસ્તવિકમાં બજારમાંથી જે આપણે તેલ લઈએ અને આ છે એમાં ઘણો બધો તફાવત આપણને જોવા મળે છે. એટલે આજે પણ વળી પાછો હું 5 થી 6 ડબ્બા અહીંયા અત્યારે લેવા આવ્યો છું અને હકીકતમાં અત્યારે એટલું બધું ભેળસેળયુક્ત બધું વાતાવરણ થઈ ગયું છે, અનેક પ્રકારના રોગો, કેન્સર જેવા રોગો થવા માંડ્યા છે મિત્રો. એટલે મારે પણ એક જ અપીલ છે કે એમના રેફરન્સ, બાબુલાલના રેફરન્સથી આજે હું આવ્યો છું, તો મારા રેફરન્સથી પણ ઘણા બધા મિત્રો આવે અને આ રૂબરૂ જોવે અને રૂબરૂ અનુભવ કરી અને પછી લે. બજારનો ભાવ અને અહીંનો ભાવ એમાં બહુ ઝાઝો ડિફરન્સ નથી મિત્રો, પણ એકવાર તમે આ તેલ લેશો એટલે તમને એવું લાગશે કે ના ના, હકીકતમાં અશોક મિલ અને અક્ષર આ બંનેનું કામ ઊંચું છે. એટલે ધન્યવાદ દઉં છું રમેશભાઈ મેનને કે આ તબક્કે અમને અહીંયા લાવ્યા અને આ ડેમો જે આપ્યો અને અમે નજરોનજર જોયું. એટલે હવે બહાર પણ અમે બીજાને કહી શકીએ કે ના ભાઈ, આવું કંઈક આપણા સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટની અંદર થાય છે તો આપણે અહીંયાથી લેવાનો આગ્રહ રાખીએ. ધન્યવાદ. ઓકે. क्या झोंकेंगे उदय की इन किरणों को, ये बादल क्या रोकेंगे, ये तो है तपती ज्वाला, आग में क्या झोंकेंगे बादलों को